ખેડા જિલ્લામાં લાંચિયા કર્મચારીઓનો ટોટો શોધવો જડે તેમ નથી। અગાઉ ઘણા કર્મચારીઓ એસીબીની ટ્રેપમાં લાંચ સ્વીકારતા ઝડપાયા હતા, પરંતુ આજે ખેડા જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલી એલઆઈબી શાખાનો એએસઆઈ ₹5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। હદ તો ત્યારે થઈ જ્યારે બહાર આવ્યું કે તેણે ફરિયાદી પાસેથી ₹40 લાખની લાંચની માગણી કરી હતી। ફરિયાદી અમેરિકા રહેતા હતા। તેમના દીકરાને પાસપોર્ટ કઢાવવા માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જોઈતું હતું અને ઇન્ડિયાથી આ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા માટે આ લાંચિયા કર્મચારીએ ₹40 લાખની માંગ કરી હતી। આખરે મામલો ₹5 લાખમાં નક્કી થયો હતો, જે ₹5 લાખ લેવા જતા આ લાંચિયા ગિરીભાઈ એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા। મહત્વની બાબત છે કે ગિરીભાઈ ગોસ્વામી છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેલ એલઆઈબી શાખામાં નોકરી કરે છે। સ્વભાવે શાંત અને હસમુખા ચહેરાવાળા ગિરીભાઈ ગોસ્વામી કોઈની પાસે ₹40 લાખ જેટલી અધધ રકમની લાંચ માગી શકે તેવું કોઈએ સપનામાં પણ ન વિચાર્યું હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે। હાલ તો સમગ્ર મામલે એસીબીની ટીમે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। હવે તેમના ઘરે તપાસ થાય તે દરમિયાન વધુ શું ચોંકાવનારી વિગતો બહાર આવે છે તે જોવું રહ્યું।